જય જવાન જય કિસાન. મોદી સાહેબનું હમણાં એક સ્લોગન ચાલી રહ્યું છે, આત્મનિર્ભર ભારત. પણ એ આત્મનિર્ભર ભારત આપણે કેવી રીતે બનાવ્યું છે એના ઉપર અમે એક નાનો મિની પ્લાન્ટ બનાવ્યો છે કે કિચન ગાર્ડનિંગ જેવું કામ અમે કર્યું છે. ઘણી જગ્યાએ કિચન ગાર્ડન લોકો ટેરેસ ઉપર પણ કરતા હોય છે, મકાનની બાલ્કનીમાં પણ કરતા હોય છે. તો આજે હું મારી પાસે જગ્યા હતી સમથિંગ ગણો ને 35 બાય 30ની મારી પાસે જગ્યા છે અને એની અંદર મેં કિચન ગાર્ડનિંગનું બધું લગાવ્યું છે. છેલ્લા 2 વર્ષથી હું કરું છું અને મને એમાં સારું રિઝલ્ટ મળ્યું છે. તો કિચન ગાર્ડનિંગ વિશે તો મારે તમને ઘણી બધી વાતો કરવી છે અને એ સમયાંતરે હું તમારી સાથે કરતો રહીશ. પણ અમારા વિડીયોના મારફતે તમને અમે અમારા વેજીટેબલ જે શાકભાજી જે વાયા છે એ બતાવવાની કોશિશ કરીશું. તો આ આપણો પ્રથમ છે બટાકા. જોઈ રહ્યા છો એક હરોળ અમે બટાકાની લગાવી છે. બાજુમાં પાલક છે, ત્યાં આવો એટલે આપણે કોથમીર લગાવી છે. એથી આગળ એ પાપડી છે, દેખી રહ્યા છો ગાજર પણ છે અને હજી નાની મેથી ઉગીને તૈયાર થઈ છે. એની એક વખતની વાઢણી થઈ ગયેલી છે મેથીની. આ આપણા ટામેટાં છે, આ લાલ કલરની પાપડી છે, એનો પણ હું તમને બતાવું. આ વખતે નવો અખતરો કર્યો છે, લાલ કલરની એને આવે પાપડી. હવે આ છે લસણ, જે આ કહીએ કે આ જે મોસમ છે એની અંદર જબરજસ્ત આને આરોગવું જરૂરી છે જેથી મજબૂતાઈ માણસની ટકી રહે. બાજુમાં ડુંગળી પણ છે, એ પણ બતાવવાની અમે તમને કોશિશ કરીશું. હજી તાજી લગાવેલી છે, હવે ઊભી થઈ છે. થોડા આગળ જઈએ તો હું લોકો બધું શાકભાજી વગેરે વગેરે લગાવતા હોય છે પણ શેરડીનો પ્રયોગ કરતા નથી. પણ એ વખતે પણ આ વખતે જો હું તમને બતાવું છું કે શેરડી ગયા લાસ્ટ ટાઈમે અમે અહીંથી કટિંગ કરી હતી, 60 પીસ અમને 60 નંગ મળ્યા હતા. આ વખતે 300+ એના સ્ટીક કાઢવાની અમારી તૈયારી દેખાઈ રહી છે. આ રીંગણ છે, બેટી છે, ભટ્ટા છે, ફુલેવર અને આ તુવેર. કંઈ રહી જવું જોઈએ નહીં, કાંઈ ઘટે નહીં. જોઈ શકો છો મૂળાને એવું બધું હવે ખતમ થઈ ગયું છે. અમે થોડા વિડીયોમાં લેટ છીએ પણ તે છતાં બી અમારો પ્રયત્ન જારી રહેશે કે તમને વારંવાર અમારો પુદીનો પણ અમે તમને બતાવીશું. હા, તો હું હરેશ પટેલ, અમારી ચેનલનું નામ છે HP પટેલ. એના માધ્યમથી તમારા સુધી પહોંચવાની કોશિશ કરીશું અને સાહેબનું જે સપનું છે આત્મનિર્ભર બનવાનું અને આત્મનિર્ભર ભારત બનાવવાનું, એમાં આપણે બધા સહભાગી બનીએ. જય જવાન જય કિસાન.